નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામે રોડ પર પુરવઠા વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી 3 છકડો રિક્ષા ઝડપાઈ છે. ગીર સોમનાથના સૂત્રાપાડાના લોઢવા ગામે પુરવઠા વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ સરકારી અનાજ ભરેલી 3 છકડો રિક્ષા ઝડપાઈ ગઈ છે. બપોરે 1 વાગે પુરવઠા વિભાગે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ પર ગેરકાયદેસર અનાજનો જથ્થો ભરેલી 3 છકડો રિક્ષા ઝડપાઈ ગઈ હતી, જેમાં ચોખા 10 કટ્ટા, ઘઉં 8 કટ્ટા, બાજરી 2 કટ્ટા મળી કુલ 20 કટ્ટા અનાજનો જથ્થો મળી આવ્યો છે. એનએફએસએ રેશન કાર્ડ ધારકો પાસેથી ખરીદીની કબૂલાત આપી હતી, તો પુરવઠા વિભાગે છકડો રિક્ષા સાથે 1,69,625 ની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. મહેશ ટુડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.